આ દેશ એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને જે સમજાવ્યું કે આત્મરૂપી પંછીના બે પાંખ છે, એક જ્ઞાનની એક ધ્યાનની. જો એમાંની એક પાંખ પણ ન હોય તો આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. અગર જ્ઞાન છે કે શું કરવું જોઈએ, પરંતુ અગર ધ્યાન નથી લાગતું, અગર આપણે આપણી ભીતર ઉતરી નથી શકતા, તો ખાલી જ્ઞાન પણ આપણને આપણા લક્ષ્ય સુધી નહીં પહોંચાડી શકે. અને જો આપણી પાસે ધ્યાન છે પરંતુ એ જ્ઞાન નથી કે આપણે શું કરવું, કેવી રીતે કરવું, કોની ઉપાસના કરવી, કોનો જપ કરવો, કઈ પદ્ધતિથી જવું, શું કરવું, જો એ જ્ઞાન નથી તો પણ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી નહીં શકીએ. તો જ્ઞાન અને ધ્યાન એ બંને જરૂરી છે. તો એકલા જ્ઞાનથી કે એકલા ધ્યાનથી કોઈ પણ આત્માનો મોક્ષ થતો નથી. અને એ આગળ પણ સુખદેવજી મહારાજે સમજાવ્યું કે કોઈ પણ પાપ કર્મ કરતા પહેલા કોઈ પણ મનમાં દોષ ઉઠે છે તો 5 વખત આપણને સંભળવાનો મોકો મળે છે. જો મનમાં કોઈ દોષ ઊભો થયો તો આપણે એને ત્યાં જ રોકી લઈએ. જો સમજ હોય, જ્ઞાન હોય કે આ નથી કરવાનું, તો બુદ્ધિ એ સંદેશો ચિત્તને નહીં પહોંચાડી શકે. તો આપણે એ કર્મને, જે વિચાર છે એને આપણે અમલમાં નહીં મૂકી શકીએ, પાપ કર્મના વિચારને, તો આપણે એ પાપથી બચી જઈશું. તો અભ્યાસ અને વૈરાગ્ય વડે લૌકિક વૃત્તિઓનો નિરોધ થતો હોવાથી તે વડે યોગીઓએ વૃત્તિ નિરોધ કરવો. આ રીતે નિરોધપૂર્વક જીવ અને પરમબ્રહ્મનો અભેદ અનુભવ કરવો. તો જો મન ઉપર કાબુ આવી જાય તો બધા દોષો મનના જ કારણે છે, મનમાં જ સૌ પ્રથમ પ્રગટ થાય છે. તો મનનો જ નિરોધ કરી દઈએ કે મન છે જ નહીં, મન ઉપર કાબુ આવી જાય તો જ આપણે આગળ વધી શકીશું. તો યોગીજનો આ જ કરે છે, મન અને વૃત્તિ ઉપર નિરોધ કરે છે અને જીવ અને પરમ બ્રહ્મનો અભેદ અનુભવે છે. જીવ અને બ્રહ્મ એક બે અલગ છે એવું નથી સમજતા, એની કોઈ ભેદ નથી, એ અભેદ સમજે છે. અર્થાત બ્રહ્મમાં એવા તલક્ષ્ય નિમગ્ન થવું કે જેમાં હું આત્મા છું અને આ પરમાત્મા છે એવો ભેદ ન રહે. વાચ્ય અને વાચકના ભાવ વિના તથા દ્વૈત ભાવ, ભક્ત અને ભગવાન, ધ્યાની અને ધ્યેય, આત્મા અને પરમાત્મા, બ્રહ્મ અને પરમ બ્રહ્મ ના ભિન્ન ભાવ રહિત કુટસ્થ આત્મજ્યોતિની બ્રહ્મશિખામાં દ્રષ્ટિ રાખવી. તે પરમાત્મા સુધી પહોંચે તેવું અખંડ સચ્ચિદાનંદનું તન્મય ધ્યાન કરવું. આ રીતે ધ્યાનમગ્ન થવું તેનું જ નામ યોગ છે, એમ યોગ શાસ્ત્રના વિશારદો માને છે. તો આપણે જે યોગ પ્રાણાયામ કરીએ એને જ ખાલી યોગ નથી કહેવાતું. યોગ એને કહે છે જે જીવ અને શિવને એક કરી દે, જે બ્રહ્મ અને પરમ બ્રહ્મને એક કરી દે, એને યોગ કહેવાય છે. જે ધ્યાન અને ધ્યાનીને એક કરી દે, એ બે ન રહે કે ધ્યાન કરવા વાળો બીજો છે અને ધ્યાન કરે છે, જેનું ધ્યાન કરે છે એ પરમબ્રહ્મ બીજો છે. તો ધ્યાન અને ધ્યાનીને જે એક કરી દે, બ્રહ્મ અને પરમબ્રહ્મને એક કરી દે, આત્મા અને પરમાત્મા બંને એક થઈ જાય. તો એવી રીતે જો આપણે સચ્ચિદાનંદનું તન્મય એવી રીતે આપણે ધ્યાન કરીએ તો એને કહેવાય છે યોગ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ 6 આત્માના શત્રુઓ યોગમાં વિઘ્ન કરનારા છે. તો આ યોગ, જ્યાં સુધી આ 6 શત્રુઓ આપણે મનમાં છે ત્યાં સુધી આપણે આપણી ભીતર ન ઉતરી શકીએ. ક્યારેય પણ આપણે મનને લઈને અંદર ન ઉતરી શકીએ. મનનો નિરોધ કરીએ તો જ આપણે અંદર ઉતરી શકીએ. જ્યાં સુધી મન છે ત્યાં સુધી તો મનના હર દોષો રહેવાના છે, હર ઈચ્છાઓ, હર કામનાઓ, હર વાસનાઓ રહેવાની છે. તો આ જે 6 શત્રુઓ છે એ આત્માના, એ આપણને યોગ એ કરવા જ નહીં દે.
તો તે શત્રુઓને છોડાય તો જ યોગ સધાય છે. માટે યોગીઓએ કોઈને પીડા કરવી નહીં, સત્ય બોલવું, ચોરી કરવી નહીં. 8 પ્રકારના મૈથુન મતલબ સ્ત્રીઓનું દર્શન, સ્પર્શન, ક્રીડા, હસીને વાત કરવી, એકાંતમાં ગુપ્ત ભાષણ, અપેક્ષાયુક્ત સંકલ્પ અને મનમાં પણ વિષયનો ત્યાગ કરવો. પ્રાણીઓ પર દયા રાખવી, અન્ય પ્રાણીઓને ખવડાવતા પહેલા અન્નાધારી મનુષ્યને પ્રથમ અન્ન ખવડાવવું. સરળ સ્વભાવ રાખવો, સરળતા રાખવી, ક્ષમા રાખવી. સર્વસ્વ જતું રહે તો પણ ધૈર્ય રાખવું. અલ્પાહાર એટલે કે ક્ષુધાના 2 ભાગ અન્નથી 1 ભાગ જળથી પૂરવા અને વાયુને ફરવા માટે 1 ભાગ ખાલી રાખવો. તો આપણે જે આહાર લઈએ છીએ એ 2 ભાગનું જ આપણે જમવું જોઈએ. 1 ભાગ એ ખાલી રાખવો જોઈએ કે ત્યાં વાયુ સરખી રીતે ફરી શકે. ક્ષુધાના 2 ભાગ અન્નથી 1 ભાગ જળથી પૂરવા અને વાયુને ફરવા માટે 1 ભાગ ખાલી રાખવો. અર્થાત ક્ષુધા કરતા અડધો આહાર કરવો. તથા બહાર અને અંદર એટલે મનથી અને શરીરથી બંને રીતે પવિત્ર રહેવું. તો મનનો નિરોધ કરીએ પરંતુ શરીર અગર બધા હજી એમાં અપવિત્રતા છે, એમાં કોઈ પાપ કર્મ એ કરે છે, મનથી આપણે વિચારીએ છીએ પણ કંઈક કરવું હોય તો હાથની જ જરૂર પડે ને. શરીરની જ કંઈક ને કંઈક પાપ થાય છે. જીહવા છે, ન બોલવાનું બોલી જાય છે. કાન છે, ન સાંભળવાનું સાંભળી લે છે. હાથ છે, ન કરવાનું કરી લે છે. તો આપણે મનને તો અગર મનનો વિચાર જે આવ્યો છે એને તો આપણે થોડી વાર રોકી પણ લઈએ, પરંતુ જે કર્મ શરીરથી થાય છે એ શરીરને એના કર્મ ભોગવવા પડે છે. મનથી થતા કર્મ છે એ મનથી આપણે ભોગવવા પડે છે. માટે શરીર અને મન એ બંનેને પવિત્ર રાખવું જોઈએ. જ્યાં સુધી આપણે આ શરીરને માત્ર એક ચામડાનો આપણું શરીર છે એમ સમજશું ત્યાં સુધી બધું થશે. પરંતુ આ શરીર એ મંદિર છે અને આત્મા રૂપે પરમાત્મા આ મંદિરમાં બિરાજમાન છે. તો જ્યાં સુધી આપણે આ શરીરને મંદિર નહીં સમજીએ ત્યાં સુધી અંદરના પરમાત્મા આપણને ક્યારેય એના દર્શન નહીં થાય. માટે મન અને શરીર બંનેને પવિત્ર રાખવા જોઈએ, કેમ કે પવિત્ર શરીરમાં પવિત્ર મન રહે છે અને પવિત્ર મનમાં જ પવિત્ર વિચાર આવે છે. નહીતર તો દોષયુક્ત જ વિચારો આવે છે. તો આ 10 તેના યમ છે. એમ કે અધ્યાત્મમાં કહે છે યમ, નિયમ, પ્રત્યાહાર, ધારણા. તો આ યમ એના આ 10 નિયમ છે. તેની વિધિમાં સંતોષ રાખવો, ધર્મ આસ્તિકતા રાખવી, યથાશક્તિ સુપાત્રને દાન દેવું, ઈશ્વરનું અને ગુરુનું પૂજન કરવું, ગુરુમુખે પ્રણવ તથા વેદ વેદાંતનું શ્રવણ કરવું, પૂર્ણ શ્રદ્ધાથી પ્રયોગાદિ સત્કર્મો કરવા, દુષ્કૃત્યથી લજ્જા પામવું, સર્વ ઉત્કૃષ્ટ પ્રણવ મંત્રના આત્મોચ્ચાર અને નિરંતર ધ્વનિ કરવા, આત્માને મમત્વ ત્યજાવી આત્મ બ્રહ્મમાં નિમગ્ન કરવો, આત્મ બ્રહ્મનું પરમ બ્રહ્મમાં એવું નિયોજન કરવું કે દેહ ત્યાગવાના સમયે આત્માનું અન્ય કોઈમાં લક્ષ્ય જાય નહીં અને સત્વર મોક્ષ પ્રાપ્તિ થાય. આ 10 નિયમ કહેલા છે. પેલા 10 યમ હતા, આ 10 નિયમ છે. તો જીવનમાં જો આ નિયમોનો આપણે પાલન કરીએ તો જ્યારે આપણી મૃત્યુ નજીક હોય છે ત્યારે આપણે આત્મા હર મમત્વથી અહમત્વથી ઉપર ઉઠી ગઈ હોય છે. તો પછી કંઈ બચતું નથી. એ આત્મા એક માત્ર ને માત્ર પરમાત્મામાં નિમગ્ન હોય છે. તો પછી તો 84 લક્ષ યોનિમાં એને જવું પડતું જ નથી, છૂટી જ જાય છે. તો આ બધા નિયમોનું અગર યમ નિયમનું આપણે પાલન કરીએ તો મૃત્યુ સુધીમાં એટલી આપણી પાત્રતા બની જાય છે કે આપણો આત્મા હર મોહ માયા મમત્વ અહમત્વ બધાથી ઉપર ઉઠી જાય છે
અને એનું લક્ષ્ય ક્યાંય પણ રહેતો નથી. માત્ર ને માત્ર પરમબ્રહ્મ પરમાત્મામાં નિમગ્ન, એમાં જ તલ્લીન રહે છે. તો આ જીવન હતું અને હવે મૃત્યુ છે, એમાં પણ એને પછી ભેદ રહેતો નથી. પછી તો શું સુખ, શું દુઃખ, શું શોક, શું આનંદ, અને શું જીવન, શું મૃત્યુ. કેમ કે એની આત્મા નિમગ્ન છે પરમાત્મામાં, તો એને પછી ક્યાંય કોઈ શરીર દેખાતું નથી. શરીર, જન્મ મૃત્યુ તો આ શરીરનું થાય છે ને. તો જે આત્મભાવમાં જીવે છે, જેની આત્મા પરમાત્માથી અભેદ છે, એને પછી આ શરીરના લોથડા સાથે કોઈ નિસ્બત નથી હોતી. એને એ દેખાતું પણ નથી. પછી એની પાસે એ જ્ઞાન છે કે ઈશ્વર સિવાય અહીં કોઈનું જ અસ્તિત્વ નથી. તો એને જે બ્રહ્મમાં એ તાદાત્મ્ય રૂપે અનુભવ કરેલો છે એણે, તો એને ચારે બાજુ એ બ્રહ્મ જ દેખાશે. કેમ કે એ પછી ભ્રમની ઝાડમાંથી મુક્ત થઈ જાય છે, તો એને પછી ચારે બાજુ બ્રહ્મના જ દર્શન થાય છે. તો એને જ્ઞાન અર્જિત કરેલું છે પૂરા જીવન દરમિયાન, તો એનો અભ્યાસ છે, એનો પરિશ્રમ છે, એને યમ, નિયમ, પ્રાણાયામ, ધ્યાન, ધારણા એ બધું કરેલું છે. તો જો જીવન મૃત્યુની આ શૃંખલામાંથી આપણે છૂટવું હોય, તો આજે નહીં તો કાલે શરૂઆત તો કરવી પડશે ને. મંજિલ બહુ દૂર છે, અને આ કળિયુગ છે, આપણા આયુષ્યની એક સીમા રેખા છે. તો આપણે જે અત્યારે જે પણ શ્વાસ બગાડીએ છીએ, જે પણ સમય બગાડીએ છીએ, એ આપણે પાછો ક્યારેય મેળવી નહીં શકીએ. જે શ્વાસ ગયો એ ગયો, જે સમય ગયો એ ગયો. તો હર શ્વાસનો સદુપયોગ, હર ક્ષણનો સદુપયોગ, ત્યારે એ સમજાય છે. આ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મા, પ્રાણ અને આપણું ચૈતન્ય, એ બધાથી જ્યારે પરે ઉઠીએ, ત્યારે માત્ર બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા જાગે છે. તો હજી તો આપણે મનના તલ ઉપર જીવીએ છીએ. જેવી રીતે મન કહે છે એવી રીતે આપણે જીવીએ છીએ. હજી તો આપણે જ આપણા મનના ગુલામ થઈને બેઠા છીએ. તો મુક્તિની ઈચ્છા એ કેવી રીતે થાય? તો આપણે મનના ગુલામ નથી બનવાનું, મનને આપણું ગુલામ બનવાનું છે. જ્યાં સુધી મનનો, આપણી વૃત્તિઓનો નિરોધ નહીં થાય, ત્યાં સુધી તો બધી જ ઈચ્છાઓ, કામનાઓ બધું જ રહેવાનું છે. તો મનનો નિરોધ કર્યા સિવાય આપણે આપણી ભીતર નહીં ઉતરી શકીએ. અને જે પરમ બ્રહ્મ પરમાત્માની જે કુંજી છે, એ આપણી અંદર જ છે. તો આપણે જો એ બ્રહ્મ સુધી પહોંચવું છે, તો આપણે આપણી જ અંદર ઉતરવાનું છે. આપણે જે પણ સ્થાને છીએ, આપણે ત્યાંથી શરૂઆત કરી શકાય છે ને. કેમ કે ક્યાંય જવાનું નથી, દૂર ક્યાંય જવાનું નથી. યાત્રા કરવા જવું હોય તો એમાં પૈસા પણ લાગે છે, સમય પણ લાગે છે, આગળ કેટલો બધો પ્લાન કરવો પડે છે. એમાં કંઈ પ્રાપ્ત થતું નથી. જેટલું બહાર જઈશું યાત્રા કરવા, એટલું આપણું મન પણ બહિર્મુખી જ થશે. કેમ કે આપણે ખાલી દર્શન કરવા માટે તો અત્યારે કોઈ વિરલ આત્મા હોય કે યાત્રા એ યાત્રાના ભાવથી કર્યો હોય. તો એના માટે હર જગહ ઈશ્વરની મોજૂદગી તો હર કણ કણમાં, હર અણુ અણુમાં છે ને. પરંતુ એ યાત્રાને યાત્રા રૂપે એ તો કોઈ વિરલ આત્મા કરતી હોય. બાકી તો બહાર ભટકાવ જ છે. આપણે જોઈએ છીએ કે ઈશ્વરના દર્શન કરવામાં કોઈને રસ નથી હોતો. હાથમાં મોબાઈલ હોય છે, તો ફોટા પાડવામાં આનંદ હોય છે બધાને. યાત્રા છે કે ફરવા આવ્યા છે, એ વચ્ચેનો ભેદ હવે રહ્યો નથી. એટલે આપણે જે કરવા જઈએ છીએ એ થઈ શકતું નથી. જેવી રીતે આપણો આ જન્મ થયો છે, શું કરવા જન્મ થયો છે એ આપણને ખબર જ નથી. જેવી રીતે આ સંસાર બહિર્મુખી થઈને જીવે છે, આપણે પણ એનું જોઈને એમ જ જીવીએ છીએ. કેમ કે આપણને જોવાની તો આદત છે નહીં, બીજાને જ જોવાની આદત છે.
આપણને આપણી ભૂલો જોવાની આદત નથી, બીજાની થોડી ભૂલ પણ આપણને દેખાઈ જાય છે. તો જે આપણે બીજાને ઉપર આધારિત જીવન જીવીએ છીએ, તો જેમ બીજા જીવીએ છીએ એમ આપણે જીવીએ છીએ, એ બધા આમ જ જીવે છે. તો સૌથી પહેલા આપણો આપણી સાથે જોડાવ એ હોવો જોઈએ, કે આપણી અંદર કેટલા દોષો છે એનો ખ્યાલ આપણને હોવો જોઈએ. જ્યાં સુધી આપણને આપણા દોષો નહીં દેખાય ત્યાં સુધી આપણે એને દૂર પણ નહીં કરી શકીએ. જ્યાં સુધી મનમાં દોષો છે ત્યાં સુધી મન એટલું નિર્મળ થવાનું જ નથી, મનમાં એટલા પવિત્ર વિચાર આવવાના જ નથી કે આપણે સમજી શકીએ કે આપણે શું કરવા આપણને આ માનવ દેહ મળ્યો છે. જ્યારે 84 લક્ષ યોનિમાં આપણે જે ભટકીને આવ્યા છીએ, તો એમાં તો આપણી પાસે એ ઇન્દ્રિય છે જ નહીં કે આપણે શું કામ આવ્યા છીએ. એ માત્ર ને માત્ર માનવ દેહ મળ્યો છે ત્યારે જ આપણે વિચાર કરી શકીશું, ત્યારે જ આપણે એ અભ્યાસ કરી શકીશું, ત્યારે જ આપણે એ પ્રયાસ કરી શકીશું. કેમ કે અત્યારે આપણી પાસે એ જ્ઞાન છે કે આપણને આ માનવ દેહ શું કામ મળ્યો છે, કેવી રીતે જવું. કળિયુગ છે, આપણે કોઈ પણ પૂજા હવન કરીએ ત્યારે કહીએ છીએ કલી પ્રથમ ચરણે. તો હજી તો આ કળિયુગનું પ્રથમ ચરણ ચાલે છે, છતાં પણ હજી સંતો અને સદગુરુઓ હજી છે આ ભૂમિ પર. એના રહેતા જો આપણે કંઈક સમજીએ અને આગળ વધીએ, કંઈક પ્રાપ્તિ કરીએ, જેમ જેમ યુગ આગળ વધશે ત્યારે કોઈ સમજાવવા વાળા નહીં મળે. આજે હજી સમય છે, આપણે એ સમયનો સદુપયોગ કરીએ, સમયને ન બગાડીએ. હજી સમય છે આપણે હાથમાં. કેટલા કેટલા સંતોની જીવની છે, સારું વાંચન કરીએ, સારા વિચારો કરીએ, સારા કાર્યો કરીએ. આટલા ગ્રંથો, પવિત્ર ગ્રંથો છે આપણી પાસે, તો માર્ગ બતાવનાર એ આપણી પાસે ઉપલબ્ધ છે, પરંતુ ચાલવું તો આપણે જ પડે ને. સદગુરુ આપણને માર્ગ બતાવે, પરંતુ એ માર્ગ પર ચાલવું તો આપણને જ પડે ને. તો સંતો અને સદગુરુ હજી આ યુગમાં છે, તો હજી આપણી પાસે સમય છે કે આપણે કરી જઈએ. આ આપણા માટે જ છે. માણસ પોતાના સુખ માટે જ આટલું દોડે છે ને, માણસ પોતાના સુખ માટે જ આટલા કર્મ કરે છે ને. તો ઘડી બે ઘડીના સુખ માટે પૂરી જિંદગી વ્યર્થ કરી દઈએ છીએ. એ સુખ તો માત્ર ઘડી બે ઘડીનું છે ને. પરંતુ જો આપણે જે કરવા માટે આવ્યા છીએ એ આપણે કરવા લાગીએ તો એ તો પરમ સુખની પ્રાપ્તિ છે, જે સુખનો ક્યારેય નાશ નથી થવાનો. એ પરમ સુખને આપણે ઉપલબ્ધ થઈ જશું. ત્યાં પરમ આનંદ છે, પરમ સુખ છે, એનો ક્યારેય નાશ નથી. તો પછી આ આપણા જ આનંદ માટે છે, આપણા જ સુખ માટે છે, આપણા જ હિત માટે છે. તો આપણું હિત આપણે સ્વયં જ કરી શકીએ. સત્ય આપણી અંદરથી જ્યારે પ્રગટ થાય ને, ત્યારે જ આપણને એ સત્યતાની આપણે જો ખુદ સાક્ષી બની જઈએ તો જ આપણે ત્યાં ઝૂકીએ છીએ. ઉધાર સત્ય કે વેદ છે, શાસ્ત્ર છે, ઉપનિષદ છે, પુરાણ છે, બધું છે આપણી પાસે. હર ગ્રંથ છે, હર સંતોની જીવની છે, હર સારી વાત બધી કહેવાઈ ચૂકી છે, સંભળાઈ ચૂકી છે. પરંતુ કોણે કર્યું? કોની પાસે પરમ ધ્યેય છે કે મુક્તિ પ્રાપ્ત કરવી છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે? કોની પાસે ધ્યેય છે? જ્યારે બધું જ છે આપણી પાસે, પરંતુ કોણે પ્રાપ્ત કર્યું? તો એ પ્રાપ્ત એટલે જ નથી થતું કે આપણે આપણા ઘડી બે ઘડીના સુખને મૂકી નથી શકતા. મોબાઈલ જોવામાં મજા આવે છે, ટીવી જોવામાં મજા આવે છે, ફરવા જવામાં મજા આવે છે, બીજાની નિંદા કરવામાં મજા આવે છે, ચાર માણસોને ભેગા કરવામાં, વાતો કરવામાં મજા આવે છે. એ મજા આપણે મૂકી નથી શકતા. એટલે આપણે પરમાત્માનું ધ્યાન કરવાનો આપણી પાસે સમય નથી. પરંતુ જ્યારે આપણું મૃત્યુ થાય છે, હર જીવ માત્રનું,
જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે કંઠ સ્થાનમાં આપણો જે જીવ છે, આપણું જે આત્મા છે, એ ત્યાં વિશ્રામ કરે છે અને ત્યાં આપણું પૂરું જીવનના લેખાજોખા આપણને દેખાય છે કે આપણે શું કર્યું. ત્યારે એ જીવ પછી આસ્તિક હોય કે નાસ્તિક હોય, કોઈ પણ હોય, એ બધાને સમજાય છે કે આ જીવનભર મેં આ શું કરી નાખ્યું. પરંતુ આપણે સમયની કદર કરી નથી તો સમય આપણી કદર કરશે નહીં. પછી આપણી પાસે સમય પણ નથી અને શ્વાસ પણ નથી. એ બાજી હાથમાંથી જતી રહે છે. તો હજી છે બાજી હાથમાં, હજી સમય છે. જેવી રીતે બહિર્મુખી દોડીએ છીએ એવી રીતે જો અંતર્મુખી પણ આપણે આપણી અંદર ઉતરી શકીએ તો ધીરે ધીરે એક આપણને ખુદ લગની લાગે છે કે હવે આનાથી પણ આપણે આગળ જઈએ. સારું કોઈ કાર્ય કરીએ છીએ તો સારું કાર્ય ફરીથી સારું કાર્ય જ કરાવે છે ને. જે પાપ કર્મ કરે છે એના હાથે વારંવાર પાપ કર્મો જ થશે. તો જે સારું કરે છે એના હાથે વારંવાર સારું થશે. તો આપણે આપણી ભીતર ઉતરીએ. ક્યાંય જવાનું નથી, કોઈ ખર્ચ નથી, માત્ર ને માત્ર આપણી અંદર આપણે જવાનું છે. સારી પૂંજી ઈશ્વરે આપણી અંદર મૂકી છે. જેટલું આ બ્રહ્માંડમાં છે એ બધું જ આપણા આ શરીરમાં છે. મોબાઈલમાં જોવાનો આટલો બધો સમય છે એ જોઈને આપણને પ્રાપ્ત શું થાય છે? પરંતુ આપણી અંદર પૂરા બ્રહ્માંડની શક્તિ મોજૂદ છે. અગર એ શક્તિનો સ્ત્રોત ક્યાં છે, જો આપણે એ જોઈ શકીએ તો આપણે કોણ છીએ? બીજાના જીવન જોવામાં પૂરી જિંદગી જતું રહે છે. ટીવીમાં, મોબાઈલમાં આપણે શું જોઈએ છીએ? બીજાના જીવનને. પરંતુ આપણે આપણા સ્વરૂપને જ ઓળખતા નથી તો બીજાનું જોઈને આપણને શું પ્રાપ્ત થવાનું છે? આપણે આપણાથી અંજાન છીએ. આપણી પાસે કેટલી શક્તિ છે, જન્મથી મૃત્યુ સુધી ખ્યાલ પણ નથી કે આપણે કેટલી શક્તિના માલિક છીએ. આપણી અંદર પૂરા બ્રહ્માંડ ઈશ્વરીય શક્તિ, સ્વયં પરમાત્મા આપણી અંદર બેઠા છે. પૂરેપૂરો શક્તિનો ભંડાર આપણી અંદર બિરાજમાન છે. તો આપણે શું ન કરી શકીએ? તો કયું એક કાર્ય છે જે આપણે ન કરી શકીએ? પરંતુ આપણી પાસે એવો દ્રઢ સંકલ્પ નથી. કોઈ ધ્યેય નથી, કોઈ પરમ આદર્શ નથી કે આ પૂરું કરવું છે, અહીં પહોંચવાનું છે. ધ્યેય નથી એટલે આજુબાજુ ગમે તે આપણે ભટકીએ છીએ. જો આંખ સામે આપણી મંજિલ છે, કોઈ ધ્યેય છે, આપણો એક પરમ આદર્શ છે કે અહીંયા પહોંચવાનું છે, આ મારી મંજિલ છે, તો પછી અહીં ક્યાંય નજર નહીં જાય. કેમ કે એ લક્ષ્ય મંજિલ પર છે અને આપણે આપણી સમગ્ર શક્તિ સાથે, ઉર્જા સાથે ત્યાં પહોંચવાની કોશિશ કરીશું. પરંતુ એ માટે ધ્યેય બનાવવો જરૂરી છે. જો કોઈ ધ્યેય નથી તો પછી તો આપણી પાસે વ્યર્થના સમય છે જ બગાડવા માટે. તો જો આપણું જીવન કંઈક પુણ્યના ઉદય પછી આપણને મનુષ્ય દેહ મળે છે, એમાં પણ જો આપણે પશુવત જીવન જીવી જઈએ તો પછી ફાયદો શું માનવ હોવાનો? પોતાના સ્વાર્થ માટે, પોતાનું પેટ ભરાઈ જાય, પોતાની ખુશી માટે જીવવું એ તો જાનવર પણ કરી લેતા હોય છે. તો આપણામાં ને એનામાં જો આપણને કંઈક ફરક લાગતો હોય કે આપણે માનવ છીએ, તો પછી માનવનો એક પરમ આદર્શ હોવો જોઈએ કે શું કામ માનવ દેહ ઈશ્વરે આપણને આપ્યો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો માનવ હોવા છતાં પશુવત જીવન જીવીશું તો આપણી માટે તો આ મોકો, માનવનો અવતાર મળ્યો, માનવ દેહ મળ્યો, એ બિલકુલ વ્યર્થ જ છે ને. તો સૌથી અમૂલ્યમાં અમૂલ્ય કઈ હોય તો સમય છે.
કંઈ પણ આપણે પાછું પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ જે સમય ચાલ્યો ગયો છે ક્યારેય પણ આપણે એ પાછો નહીં લાવી શકીએ. તો સમય રહેતા સમજીને આપણે કરીએ, આપણા જ હિતની વાત છે. તો એ પરમ સુખ માટે, એ પરમાત્મા માટે, એ પરમ બ્રહ્મ પરમાત્મા માટે આપણે આપણો સમયને આપીએ તો આપણે સમયની કદર કરીશું તો સમય પણ આપણી કદર કરશે. તો આ 10 જે યમ છે, બીજા 10 હતા એ નિયમ છે. તો 16 વાર પ્રણવ ઉચ્ચાર થાય તેટલો વખત ડાબી નાસિકાથી બહારના વાયુને ખેંચવો. 64 વાર પ્રણવ ઉચ્ચાર થાય તેટલો વખત વાયુને રોકીને કુંભક કરવો અને 32 વાર પ્રણવ ઉચ્ચાર થાય તેટલો વખત જમણી નાસિકાથી વાયુ કાઢવો. જે આપણે પૂરક, કુંભક, રેચક જે પ્રાણાયામ કહીએ છીએ. પ્રાણાયામ કરવાથી પણ એ પ્રાણની શુદ્ધિ થાય છે. આપણી અંદરની જે નસ નાડી છે એની શુદ્ધિ થાય છે. મન એકાગ્ર બને છે. જ્યાં સુધી મન સ્થિર નથી, જેવી રીતે જળ છે, પાણી છે, એ અગર વેરવિખેર છે, એમાં તરંગો ઉઠતા રહે છે, તો આપણને શું આપણું પ્રતિબિંબ એમાં જોઈ શકીશું? નહીં ને. અગર એ જ પાણી એકદમ સ્થિર છે તો આપણને આપણું પ્રતિબિંબ એમાં એકદમ ચોખ્ખું દેખાશે, કેમ કે પાણી સ્થિર છે. તો જ્યાં સુધી મન સ્થિર નહીં હોય, મનમાં વિચારોની તરંગો ઉઠ્યા જ કરશે. તો આપણે મન સાથે જ પછી જીવવાનું છે. આત્મા સાથે તો ખબર નહીં કેટલા જન્મો લેવા પડે આત્મા સુધી પહોંચવા માટે. હજી તો આપણે મનને પાર પણ ન પહોંચી શકીએ, તો આત્માને પાર પરમાત્મા છે, અને પરમાત્માની પાર પણ પરમ બ્રહ્મ પરમાત્મા છે. ત્યાં સુધી પહોંચવાનું છે. અને અત્યારે આપણે કોઈ થોડું પણ કરી લઈએ તો લોકો એમ માને છે કે અમે બધું કરી લીધું, અમને બધું પ્રાપ્ત થઈ ગયું. તો આ તો અનંતની યાત્રા છે. ઈશ્વરની શું કોઈ સીમા રેખા છે કે આપણે ત્યાં સુધી પહોંચી ગયા તો થઈ ગયું? આ તો અનંતની યાત્રા છે. એની કોઈ સીમા રેખા નથી કે આપણે એમ કહીએ કે થઈ ગયું. આ શરીર, આ મન, બુદ્ધિ, ચિત્ત, આપણો અહંકાર, એ બધાને પહેલે પાર જઈને આત્મભાવમાં જીવીએ, ત્યારે એ આત્મામાંથી આપણને એ સમજ આવે છે કે આપણે શું કરવું. હજી તો એ પ્રથમ પગથિયું છે. હજી તો આપણે આપણું મન કહે એ રીતે જ જીવીએ છીએ. હજી તો મનમાં કેટલી ઈચ્છાઓના તરંગો ઉઠ્યા જ કરે છે. હજી તો કેટલી મનોકામનાઓ, કેટલી વિષય, કેટલા વિકાર અંદર પડેલા છે. તો આત્મા સુધી પહોંચવા માટે કેટલા જન્મો લેવા પડશે હજી તો મનુષ્ય દેહ મળ્યો છે અને શક્તિઓના ભંડાર પરમાત્મા સ્વયં આપણી અંદર બિરાજમાન છે. તો એને સમર્પિત આપણે થઈ જઈએ એ ઈશ્વરને, અને આપણું અહંકાર હું પણ આનો, કે હું પણ કંઈક છું, એ જો આપણે મૂકી શકીએ અને પરમાત્માના ચરણ શરણમાં ખુદને, સ્વયંને પૂર્ણ રીતે સમર્પિત કરી દઈએ તો કંઈક વાત બને. તો આ પ્રાણાયામની વાત થાય છે કે જે પ્રણવ ઉચ્ચાર, પ્રણવ એટલે કે ઓમનો ઉચ્ચાર, તો એ કેવી રીતે કરવો જોઈએ કે 16 વાર પ્રણવ ઉચ્ચાર થાય તેટલો ડાબી નાસિકાથી બહારના વાયુને અંદર ખેંચવાનો. 64 વાર પ્રણવ ઉચ્ચાર થાય એટલો કુંભક એટલે કે એટલો આપણે અંદર એને રોકી રાખવાનો. અને 32 વાર પ્રણવ ઉચ્ચારણ થાય ત્યાં સુધી જમણા નાસિકામાંથી એ વાયુને બહાર કાઢવાનો છે. તો પૂરક, કુંભક અને રેચક વાળો પ્રાણાયામ કહેલું છે. ઉપનિષદોમાં કહેલું ધનુષ્ય
આત્માની આત્મિક શક્તિ છે તથા તીર આત્મ બ્રહ્મ આત્મ જ્યોતિ છે અને મોક્ષ તેનું વૈધવ્ય સ્થાન છે. તો ઉપનિષદમાં એમ કહેલું છે કે ધનુષ્ય એ આત્માની આત્મિક શક્તિ છે અને એ ધનુષ્ય ઉપર તીર કોનું છે? એ છે આત્મ બ્રહ્મ આત્મ જ્યોતિનું, અને મોક્ષ છે એનું વૈધવ્ય સ્થાન છે. ત્યારે યોગ માર્ગમાં ઓમકાર એ ધનુષ્ય છે, આત્મલક્ષ્ય એ બાણ છે અને પરમ બ્રહ્મ પરમેશ્વર તેના વૈધવ્ય સ્થાનનું નિશાન છે. તો સૌ મંત્રનો મંત્ર રાજ છે પ્રણવ, ઓમકાર. ઓમમાંથી જ આ સૃષ્ટિ બની છે. જ્યારે આનો લય થઈ જશે ત્યારે ઓમમાં જ સમાહિત થઈ જશે. ઓમમાં સૃષ્ટિના સર્જન પહેલા પણ ઓમ હતો, મધ્યમાં પણ છે અને આગળ પણ રહેશે જ. સત્ય સનાતન શાશ્વત એ ઓમકાર છે. માટે તમારો આત્મા માયાનું સ્વરૂપ છે એ ભાવના છોડી દો. જો માયાની મમતા છોડી દેશો તો તમે બ્રહ્મ સ્વરૂપ છો. તો જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણી અંદર જ છે, પરંતુ આપણે એને જોઈ શકતા નથી, જાણી શકતા નથી, એના દર્શન કરી શકતા નથી, કેમ કે માયાના પડદા આગળ છે, કેમ કે આપણે એને સમર્પિત નથી. આપણે પરમાત્માની આગળ આપણને ઊભા કરી દીધા છે કે હું પણ છું. એટલે આ જે હું પણ છે, આપણો જે અહંકાર છે હુંનો, એના કારણે પરમાત્મા આપણને દેખાતા નથી. એ દિવ્ય પ્રકાશ આપણી અંદર છે, એ દિવ્ય આત્મા આપણી અંદર છે, પરંતુ આપણે બિલકુલ એનાથી વિમુખ છીએ, કંઈ જોઈ શકતા નથી. તો એ આપણી માયા, એ આપણો અહંકાર જે આડે એના પડદા છે, માટે આપણે એને જોઈ શકતા નથી. નહીતર દૂર તો છે નહીં, આપણી અંદર જ છે. ક્યાંક મંદિરમાં જઈને આપણે ઈશ્વરના દર્શન કરવા હોય તો એ તો આપણાથી દૂર હોય છે, આપણે ત્યાં જવું પડે છે, આપણે એ સ્થળ ઉપર જવું પડે છે અને મંદિરમાં જઈને એ ઈશ્વરના દર્શન થાય છે. પરંતુ એ જ ઈશ્વર આપણી અંદર પણ છે, ક્યાંય જવાની જરૂર નથી, આપણી જ અંદર છે. પરંતુ આપણી આ જે ચક્ષુ, ચર્મ ચક્ષુ છે, તો એ પછી આપણે એ મૂર્તિના દર્શન તો કરી શકીશું, પરંતુ એ અંદર જે ઈશ્વરીય પરમ બ્રહ્મની જે શક્તિ છે એનાથી આપણે વિમુખ જ રહી જઈશું, કેમ કે એના માટે અંતર દ્રષ્ટિની જરૂર પડે છે. જેવી રીતે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનજીને જ્યારે ભાગવદ ગીતાનું ઉપદેશ જ્ઞાન આપે છે કૃષ્ણ ભગવાન, ત્યારે જ્યારે એનું વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે, ત્યારે કૃષ્ણ ભગવાન એને દિવ્ય દ્રષ્ટિ આપે છે, કેમ કે આપણા ચર્મ ચક્ષુ એ ક્યારેય પણ પરમાત્માના રૂપનું દર્શન કરવા માટે એ ન કરી શકે. તો આ ચર્મના ચક્ષુ જ્યાં સુધી ખુલ્લા છે ત્યાં સુધી એ બહાર જ બધું જોઈ શકશે. જ્યારે અંતરચક્ષુ ખુલી જાય છે ત્યારે અંદરના પરમાત્માને, આપણી જ અંદરની દિવ્યતાને એ જોઈ લે છે. તો આત્મગુહામાં રહેલા બ્રહ્મને પરમ બ્રહ્મમાં યોજવો અને નિમગ્ન કરવો, તે જ યોગ છે. તો સવારમાં ઉઠીને થોડા પ્રાણાયામ, થોડા યોગા કરીને આપણે એમ સમજી લઈએ કે અમે તો યોગ રોજ કરીએ છીએ, તો એને યોગ નથી કહેવાતો. એ તો યોગ સુધી જવા માટેના પગથિયા છે. યોગ એને જ કહેવાય છે જ્યારે આત્મા પરમ બ્રહ્મ પરમાત્મા સાથે અભેદ બની જાય, એને કહેવાય છે યોગ. માટે પ્રયોગો વડે યોગ સાધનાની પૂર્ણતા કરો. તમામના આશ્રયરૂપ અવિનાશી એકમાત્ર પરમ બ્રહ્મ છે, પણ તેને આશ્રય આપનાર કોઈ નથી, કેમ કે તે સ્વાશ્રયી છે, સ્વપ્રકાશિત છે. સ્વર્ગ, પૃથ્વી, મન અને સઘળી ઇન્દ્રિયોને યોગ માર્ગે કલ્પના માત્ર માન્યા છે, કેમ કે નિંદ્રા સમયે તેમાંની કોઈ વસ્તુ જણાતી નથી. માટે આત્માને, આત્મ તત્વને અને તેના પરમ તત્વને જાણો.
બીજી વિદ્યાઓને છોડી દો. અક્ષર નારાયણ પરબ્રહ્મ સંસાર રૂપી સમુદ્રને તરવાના સેતુરૂપ હોવાથી તેમને અને તેમની માયાને ઓળંગી ગયા વિના મોક્ષાનુભવ અને મોક્ષ પ્રાપ્તિ થશે નહીં. અત્યારે જે ભાર આપણે મૂકીએ છીએ કે મોક્ષ પ્રાપ્તિ માટે, તો એ એટલા જ માટે છે કેમ કે પરીક્ષિત રાજાનો માત્ર ને માત્ર એક ધ્યેય છે, મોક્ષ પ્રાપ્તિ. તો મોક્ષ પ્રાપ્ત કેમ થાય એ જ સુખદેવજી મહારાજ એને વર્ણવે છે. તો જે પરમબ્રહ્મ પરમાત્મા છે એને કોઈ પણ આશ્રયની જરૂર નથી, એ સ્વાશ્રયી છે. તો એને કોઈ લોકની જરૂર નથી કે વિષ્ણુ ભગવાનને વિષ્ણુ લોકની જરૂર છે, શિવ ભગવાનને શિવ લોકની જરૂર છે, બ્રહ્માજીને બ્રહ્મ લોકની જરૂર છે, એ એના આશ્રય છે. શક્તિ માતાને શક્તિ લોકની જરૂર છે, એ એના આશ્રય છે. પરંતુ જે પરબ્રહ્મ પરમાત્મા છે એને કોઈ આશ્રયની જરૂર નથી. તો જ્યાં સુધી આપણે બીજા દેવતાઓનું જપ સાધના કરતા રહેશું, તો જે નારાયણ પરમ બ્રહ્મ છે એ સંસાર રૂપી સમુદ્રને તરવાના એ એક પુલ સાબિત થઈ શકે કે આપણે બ્રહ્માજીની, વિષ્ણુજીની, શિવજીની, શક્તિની કોઈ પણ આપણે ઉપાસના કરીએ, સાધના કરીએ, તો એ આ સમુદ્ર, સંસાર સમુદ્ર તરવા માટેના એક પુલ બની શકે. પરંતુ એનાથી આપણને મોક્ષ પ્રાપ્ત ન થાય. તો એ હર લોકથી પણ આપણે ઉપર ઉઠવું પડે છે. આપણે જે દેવતાના ઉપાસના કરીએ એનું સામીપ્ય આપણને જરૂર પ્રાપ્ત થાય, એ લોક પણ આપણને પ્રાપ્ત થાય, પરંતુ આપણી પુણ્ય જ્યારે ખતમ થઈ જાય તો ફરીથી આ જગતમાં આવવું પડે છે. તો જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, તો એ પણ જ્યારે આ પૃથ્વી પર જન્મ ધારણ કરે છે તો એને આપણા દેહધારીઓના નિયમ જ લાગુ પડે છે. પછી એનો દેહ પણ નાશવંત છે, એની જીવનની પણ એક સીમા રેખા છે, એની શક્તિની પણ એક સીમા રેખા છે. તો એને આ બંધન સ્વીકાર કરવો પડે છે આ પૃથ્વી પર જન્મ ધારણ કરીને. તો જે પોતે જ એક બંધનમાં જેને આવવું પડે છે, એ બીજાને બંધનમાંથી મુક્ત કેવી રીતે કરાવી શકે? હજી પોતાને જે આશ્રયની જરૂર પડે એને પણ એક લોકની જરૂર પડે, જેવી રીતે માણસને એક ઘરની જરૂર પડે છે. તો જે પરાશક્તિ આપણે જેને કહીએ, પરમબ્રહ્મ પરમાત્મા, એ સૌથી ઊંચા સર્વ ઉત્કૃષ્ટ જે પરમબ્રહ્મ પરમાત્મા છે. તો મુક્તિ આપવાની સત્તા એની પાસે છે. તો બીજા દેવતાઓ છે અને સ્વયં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદેવ પણ છે, એની પાસે પણ મોક્ષ આપવાની સત્તા નથી. કેમ કે એને પણ જન્મ ધારણ કરવો પડે છે, એને પણ આપણા જેવા બધા જ નિયમો લાગુ પડે છે. તો મોક્ષ આપવાની સત્તા એની પાસે નથી, પરંતુ એ દેવ છે. તો એ આ સંસાર સમુદ્રમાં તરવા માટેના પુલ બની શકે છે, એ આપણને માર્ગ બતાવી શકે છે, એ માર્ગ ઉપર આપણને ચડાવી શકે છે, લઈ જઈ શકે છે, પરંતુ મોક્ષ ના આપી શકે. તો માટે આપણે આપણા આ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મા બધાથી પરે તો ઉઠવાનું જ છે. પરંતુ જેની આપણે ઉપાસના કરીએ છીએ, સાધના કરીએ છીએ, એ દેવતાઓથી પણ ઉપર ઉઠવાનું છે જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો. તો હજી તો આપણે આપણા મનના કહ્યા ઉપર જીવતા હોઈએ તો મંજિલ કેટલી દૂર છે. છતાં આપણે કહીએ કે હજી ક્યાં ઉંમર છે ભજન કરવાની. તો પછી કાલની પાસે પણ કાલ છે, એ કાલ ક્યારેય આવવાનું નથી. ત્યાં તો પછી આપણો જ કાળ આવી જાય છે એક દિવસ, કે પછી આપણી પાસે કોઈ સમય નથી. તો જે વ્યક્તિ કહે છે કે કાલે કરીશું, એ વ્યક્તિ માટે ક્યારેય પણ કાલ આવવાની જ નથી. કેમ કે હર કાલની પાસે એક કાલ છે. તો સમય ન બગાડીએ, શ્વાસ ન બગાડીએ, સદકાર્ય કરીએ, સારા વિચારો કરીએ, સત્કર્મ કરીએ, અને જે કરવા માટે આવ્યા છે એ કરીએ. આ બંધનોથી મુક્ત થવા માટે આપણે મુક્તિના માર્ગ પર જવા માટે આવ્યા છીએ, છતાં પણ માનવ દેહ ધરીને આપણે બંધનો જ પ્રાપ્ત કરીએ છીએ.
તો આ બંધન છે ઈશ્વરના દીધેલા નથી. આપણે કહીએ છીએ ને કે આ બધું તો ઈશ્વરે આપેલું છે. એ ઈશ્વરે બંધન નથી આપ્યું, કેમ કે એ જે પરમબ્રહ્મ પરમાત્મા છે એ મુક્ત આત્મા છે, મુક્ત છે. અને જે સ્વયં મુક્ત છે એની પાસે બંધન છે જ નહીં, તો બંધન આપે ક્યાંથી? તો આ બંધન છે આપણા મનના, આપણા અહંકારના, કે આપણે છીએ તો આ ઘર ચાલે છે, આપણે છીએ તો આમ થાય છે. જે આપણો અહંકાર છે ને એ આ બધા બંધનોનું કારણ છે. પૂરી બ્રહ્માંડની કેટલી શક્તિઓ છે. આ જડ ચેતન જેની રચના કરનાર પરમાત્મા, જીવ માત્રની ડોર એની પાસે છે. એણે આ સૃષ્ટિની રચના કરી છે. બધું જોવા વાળો એ છે. હર વ્યક્તિ પોતાના કર્મ પોતે જાતે જ લખે છે. તો આ બંધન છે એ મનના બંધન છે, આપણે માની લીધેલા છે. તો જ્યાં સુધી બંધન છે ત્યાં સુધી મુક્તિની કોઈ ખેવના થશે પણ નહીં. ખબર જ નથી. કૂવાના દેડકાને ક્યાંથી ખબર પડે કે કૂવામાંથી જેટલું આકાશ દેખાય છે એનાથી અનંત આકાશ છે, અસીમ આકાશ છે? એ દેડકાને થોડી જ ખબર પડે. એને તો એમ જ થાય ને કે કૂવા ઉપર જેટલું આકાશ દેખાય છે એટલું જ આકાશ છે. તો આ તો અસીમની યાત્રા છે, અનંતની યાત્રા છે. એની કોઈ સીમા રેખા નથી કે એ પૂરી થાય. તો થોડું આપણે કરીએ અને આજનો માણસ થોડી જપ ઉપાસના સાધના શું કરી લે, ઈશ્વર પર ઉપકાર કર્યા હોય એવી રીતે માનવા લાગે છે. તો પછી એ જપની કોઈ સુપ્રાપ્તિ કેવી રીતે મળે? આપણે તો કરવા માટે જ આવ્યા છીએ. હર શ્વાસમાં એનું ભજન કરવાનું છે, હર શ્વાસથી એને જ ભજવાના છે, એનું નામ રટવાનું છે. તો થોડું પણ કરીને આપણે ઈશ્વર પર જાણે ઉપકાર કર્યો હોય કે હું તો એનું કરું છું, તો એ કરવા માટે જ આપણે આવ્યા છીએ. એ કહેવા માટે, એ કહેવાનો કોઈ હક નથી આપણને. એ કરવા માટે જ ઈશ્વરે આપણને આ મોકો આપ્યો છે અને માનવ દેહ આપ્યો છે. તો જેને એ ખેવના હોય મુક્તિની, મોક્ષની, તો એ એક શ્વાસ પણ ન બગાડે. કેટલું બધું ઉપલબ્ધ કરાવ્યું છે ઈશ્વરે કે અલગથી નામ પણ ના આપણે જપવું પડે. એ પણ સ્વતઃ આપણી અંદર અજપા શરૂ છે શ્વાસોશ્વાસમાં. જો આપણું ધ્યાન એટલું સ્થિર રહે ત્યાં. ઓમકાર પ્રણવ જે સૃષ્ટિનો નાદ છે એ નાદ પણ આપણી અંદર છે, પરંતુ આપણા કાન બહારની ભીડનો તો આટલો અવાજ સાંભળી લેશે, પરંતુ આપણી જ અંદર જે નાદ છે એના અવાજથી આપણે બિલકુલ અંજાન, એ આપણે સાંભળી શકતા નથી. તો આપણે કંઈ જ ન કરવું પડે, માત્ર ને માત્ર મનની સ્થિરતા, મનની એકાગ્રતા અને આપણું એકાગ્ર ધ્યાન, એની જ જરૂર છે. તો જપ પણ થાય છે, નાદ પણ અંદર થાય છે, જ્યોતિ પણ થાય છે. આપણે બહાર જે ઈશ્વરની આરતી કરીએ છીએ, જ્યોતિ પ્રગટાવીએ છીએ, તો એ બધું ઉદાહરણ છે. એના ઉપરથી આપણે શીખવાનું છે કે આપણી અંદર પણ એ જ્યોતિ પ્રગટી રહી છે, આપણી અંદર પણ એ પરમાત્મા બિરાજમાન છે. એ જ્યોતિ, એ પ્રકાશથી, એ પ્રકાશમાં આપણે એને જોવાના છે. અને એ પ્રકાશ છે જ્ઞાનનો પ્રકાશ. જ્યાં સુધી કોઈ જ્ઞાન નથી કે શું કરવું, ક્યાં જવું, કેવી રીતે જવું, ત્યાં સુધી તો એક આંધળાની માફક જ છે ને, કે એને ખબર નથી ક્યાં જવું. તો બધું જ આપણી અંદર છે અને આપણે બધાથી જ અંજાન છીએ. સારું પરમ સુખ આપણી અંદર છે અને આપણે ઘડી બે ઘડીને સુખ માટે કેટલા વલખા મારીએ બાર, કેટલી મહેનત કરીએ છીએ, કેટલું ખોટું સાચું કરીને આપણે આપણી જીદ પૂરી કરીએ છીએ, આપણી સુખ માટે આપણે ન કરવાનું કરી બેસીએ છીએ. જ્યારે પરમ સુખ આપણી અંદર છે અને આપણે ઘડી બે ઘડીના સુખ માટે
કેટલા બંધન સ્વીકાર કરી લઈએ છીએ, કેટલા પાપ કર્મ કરી લઈએ છીએ. તો આપણને ઈશ્વરનો જ સ્વીકાર નથી. સૌ પ્રથમ તો અગર પાપ કર્મ થાય છે, અગર નિંદા આપણે કોઈની કરી શકીએ છીએ, તો એ વાતની સાબિતી છે કે આપણને ઈશ્વર સ્વીકાર નથી. અગર ઈશ્વર સ્વીકાર છે તો પછી હર અણુ અણુમાં, હર કણ કણમાં ઈશ્વરની મોજૂદગી છે. એને તો કઈ 5-6 ફૂટના શરીરની જરૂર હોતી નથી. ઈશ્વરને તો એ તો વ્યાપક છે પૂરી સૃષ્ટિમાં, પૂરી બ્રહ્માંડમાં. આવા તો અનેક બ્રહ્માંડ છે. તો હર જગ્યા એ પરમાત્માની મોજૂદગી છે, પરંતુ આપણને ઈશ્વર જ સ્વીકાર નથી કે ક્યાં કોઈ જોવે છે. ગમે તેવું વિચારી લઈએ છીએ કે ક્યાં કોઈ સાંભળે છે, ગમે તેવું કાર્ય કરી લઈએ છીએ કે ક્યાં કોઈ જોવે છે. તો ઈશ્વરની મોજૂદગી હર સ્થાનમાં છે. ઈશ્વરની મોજૂદગી સિવાયનું એક સ્થાન પણ આ સૃષ્ટિમાં કે બ્રહ્માંડમાં ક્યાંય પણ નથી. હર જગ્યા, હર સ્થળ પર, હર સ્થાન પર એની મોજૂદગી છે. તો આપણા કર્મ આપણે ખુદ લખીએ છીએ. કોઈ ચિત્રગુપ્ત દેવતા એટલા ફ્રી નથી કે આપણા માટે આ કર્મો આપણે શું કરીએ છીએ એ બધું લખતા જાય. આપણું કર્મ આપણે સ્વયં લખીએ છીએ. તો આ બધી વાતો છે મોક્ષ પ્રાપ્તિની, ઊંચી વાતો છે. બધા ન પણ કરી શકે, પરંતુ આપણે માનવ બનીને આવ્યા છીએ, તો માનવતા રાખીને જીવન તો જીવી શકીએ ને. સારું કાર્ય કરી શકીએ. ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે. શું કરવું, શું ન કરવું, સારા નરસાનું આપણને ભાન છે. તો આપણે વિચારીએ. સૌ પ્રથમ મનમાં કોઈ એવું પાપ કર્મ કરવાનું વિચાર ઉઠે તો એ વિચારને આપણે તરત જ દૂર કરીએ કે બુદ્ધિ એ વિચારને, ચિત્તને સંદેશો ના આપે. કેટલી કૃપા કરી છે ઈશ્વરે કે કોઈ પણ કર્મ કરતા પહેલા 5 વખત મોકો મળે છે કે કરવું કે ન કરવું. તો માનવ થઈને આવ્યા છીએ. માનવના ગુણ છે દયા, પ્રેમ, ક્ષમા, માનવતા, વિનમ્રતા, વિવેક, મર્યાદા. કમસે કમ એટલું પાલન થાય તો પણ બહુ છે. તો જે એવી રીતે જીવતા હશે એને જરૂર કોઈ સદગુરુ પ્રાપ્ત થશે અને એને આગળ લઈ જશે. એ માટે આપણે પાત્ર બનીએ. આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ.